ઝારખંડના ચાઈબાસાના ગુવામાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। બોકના પુલ પર પાણી ફરી વળ્યું છે। પુલ ડૂબતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે તો રસ્તા પર ઝાડ પડતા માર્ગ બંધ થયો છે। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે। તો ઝારખંડના ચાઈબાસાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત અનરાધાર વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। તો જે પુલ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। તો ચાઈબાસાના ગુવામાં ભારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો બોકના પુલ પર પણ પાણી ફરી વળ્યું છે અને આખો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો ગામોના જે સંપર્ક છે તે પણ તૂટી ગયા છે। મજબૂત સિસ્ટમ પસાર થતા ઓડિશામાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ બાદ ઓડિશામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વૈતરણી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તો પૂરના પાણીથી રસ્તાઓ બંધ થયા છે। અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। પૂરથી જનજીવન પર અસર પણ જોવા મળી રહી છે। તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે। તો ઓડિશાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ મજબૂત સિસ્ટમ પસાર થતા ઓડિશામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો નદીઓનું જે જળસ્તર છે તે પણ સતત વધી રહ્યું છે। વૈતરણી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને હજુ પણ જો ભારે વરસાદ ખાબકશે તો જળસ્તરમાં વધારો થશે। બલુચિસ્તાન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે। સતત વધી રહેલી હિંસક ઘટનાઓ, લોકોના કથિત ગુમ થવાના આરોપો અને વિરોધના વધતા અવાજો વચ્ચે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। આખરે બલુચિસ્તાનમાં શું ચાલી રહ્યું છે? લોકોને કથિત રીતે કોણ કેદ કરી રહ્યું છે? અને બલુચિસ્તાનની મહિલાઓ વારંવાર કયા ચહેરાઓને ઓળખવાની વાત કરી રહી છે? આખરે કેમ ડરી ગયા છે? મુનીર જોઈને આ ખાસ અહેવાલમાં। પાકિસ્તાનમાં બીએલએનો મોટો હુમલો, બલૂચ બોમ્બથી ડરી ગયા મુનીર। મસ્તુંગમાં મોતનું તાંડવ।